સમગ્ર દેશ અને દુનિયામાં જ્યાં ભારતીય લોકો વસે છે ત્યાં હાલમાં માં જગદંબાની આરાધનાનું પર્વ એવી નવલી નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે ત્યારે પ્રથમ વખત જ નવસારી ખાતે અવસર ગ્રુપ દ્વારા એર કન્ડિશન ડોમમાં ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। નવરાત્રિ પહેલા નવસારી શહેરમાં અવસર ગ્રુપ દ્વારા એર કન્ડિશન ડોમમાં કરવામાં આવેલું નવરાત્રિનું આયોજન ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું, પરંતુ આખરે સરકારી ધારા ધોરણ મુજબની તમામ સગવડો અને નિયમો સાથે કરવામાં આવેલા આ સુંદર આયોજનને વહીવટી તંત્ર દ્વારા પરમિશન મળી ગયા બાદ સમગ્ર ચર્ચાઓ ઉપર પડદો પડી ગયો હતો અને નવસારી શહેરમાં સૌપ્રથમ જ એર કન્ડિશન ડોમમાં ખૂબ જ સારા ગાયક કલાકારો અને ઓર્કેસ્ટ્રા તેમજ અદ્ભુત લાઇટિંગ અને ખૂબ જ સુંદર ગ્રાઉન્ડ સાથે અવસર ગ્રુપ દ્વારા કરવામાં આવેલું આ આયોજન લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। ત્યારે અવસર ગ્રુપ દ્વારા કરવામાં આવેલું આ ગરબાનું આયોજન નવસારી ખાતેનું અત્યાર સુધીમાં કરવામાં આવેલું ખૂબ જ સુંદર આયોજન પુરવાર થયું છે, જેને આયોજકો દ્વારા લોકોની જરૂરિયાત અને સગવડ તેમજ વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને ખૂબ જ બારીકાઈપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે નવરાત્રિના બીજા દિવસે શરૂ થયેલા માં જગદંબાના આરાધનાના આ પર્વમાં અવસર ગ્રુપ દ્વારા આયોજિત ગરબામાં નવસારીના ગરબા રસિક ખેલૈયાઓ હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જ્યાં પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેની કાળજી પણ રાખવામાં આવી હતી અને પોલીસ તંત્ર દ્વારા આ વર્ષે અસામાજિક તત્વો તેમજ રોમિયો ટાઈપના લોકોને ઝડપી પાડવા માટે સી ટીમની રચના પણ કરવામાં આવી છે, જેમાં પોલીસ તંત્રની ટીમના મહિલા તેમજ યુવક પોલીસ કર્મીઓ પણ ટ્રેડિશનલ ડ્રેસ સાથે ખેલૈયાઓની વચ્ચે ગરબા રમવા માટે જોડાયા હતા, જેથી રોમિયો ટાઈપના કે છેડતી કરતા તત્વોને ત્યાંથી ઝડપી પાડવામાં સફળતા મળે। ત્યારે પોલીસ તંત્રનું આ આયોજન પણ કાબિલે તારીફ રહ્યું હતું। નવસારીના બીજા દિવસે અવસર ગ્રુપ દ્વારા ખેલૈયાઓને અલગ અલગ પ્રકારના ઇનામો પણ આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ગોરાલાલ શાહ, ડીવાયએસપી સંજય રાય, એલસીબી પીઆઈ વિરાજ જાડેજા, નવસારી ટાઉન પીઆઈ તેજસ્તાન ગઢવી તેમજ માજી પાલિકા પ્રમુખ જીગીશ શાહ અને એનટીસી ન્યૂઝના સંચાલક દીપક બારોટ સહિતના મહાનુભાવોના હાથે વિજેતા બનનાર ખેલૈયાઓને ઇનામોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારે નવસારી શહેરના ગરબા રસિક ખેલૈયાઓ માટે વર્ષ 2024 એ અવસર ગ્રુપના સથવારે યાદગાર વર્ષ બની રહેશે તેવું લાગી રહ્યું છે।
નવસારીના ઘર આંગણે આજે પ્રથમવાર નવસારીની અંદર એસી ડોનમાં નવરાત્રિનો રજમટ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ મોટી સંખ્યામાં અનેક ખેલૈયાઓ 9 દિવસ સુધી નવરાત્રિ માણવા માટે અને મા અંબામાની આદ્યશક્તિની આરાધના કરીને પોતાના જીવનનો ઉજાગર કરવા માટે, માતાને પ્રશ્ન કરવા માટે નવરાત્રિના 9 દિવસ માતા અંબાના ગરબા ગાઈને પોતાના જીવનનો ઉદ્ધાર કેવી રીતે થાય એના માટે બધા લોકો ખૂબ આનંદ ઉત્સાહથી આ નવરાત્રિમાં જોડાયા છે. નવરાત્રિની મા અંબામાની આપણા બધા પર કૃપા વરસી રહે, બધા પર અમી રહે, નવસારીમાં બધા સુખ શાંતિ અને સમૃદ્ધિ પાવે એવી મા અંબા પાસે પ્રાર્થના કરીએ છીએ. નવસારી જિલ્લામાં જેટલા પણ મોટા કમર્શિયલ ગરબાઓ છે કે જ્યાં ઘણી ભીડો થતી હોય ને એવા જે ગરબાઓ છે ત્યાં પોલીસ અધિક્ષક સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ સી ટીમ અને હેલ્પ ડેસ્ક રાખવામાં આવ્યું છે. સી ટીમમાં જે અમારા ભાઈઓ અને બહેનો જે પોલીસ કર્મચારી છે એ ટ્રેડિશનલ ડ્રેસમાં આવીને જ્યાં ગરબા રમે છે, યુવક યુવતીઓ ત્યાં વચ્ચે રમે છે અને કોઈ બનાવ કે કોઈ કમ્પ્લેન આવે તો એનો તરત જ નિકાલ કરે છે અને ધ્યાન પણ આવે છે કે કોઈ છોકરીની છેડતી ના થાય, કોઈ બીજો બનાવ ના બને એ બાબતે સી ટીમ અમારી કાર્યરત છે. અને હેલ્પ ડેસ્ક પણ દરેક જગ્યાએ બહાર રાખવામાં આવ્યું છે જ્યાં યુનિફોર્મમાં અમારા પોલીસ કર્મચારી હોય છે, જેથી કોઈ પણ કંઈ બનાવ હોય કે કોઈ પણ કોઈને ફરિયાદ હોય તો હેલ્પ ડેસ્ક પર જઈને કહી શકે છે, જેથી એમનું પણ ફરિયાદનું નિવારણ આવી શકે છે. આ વખતે નવસારી જિલ્લામાં પહેલીવાર આ એસી ડોમનું આયોજન કરીને ગરબા રમવાનું ખૂબ સારું આયોજન છે. એટલે એના માટે પણ પૂરી કાયદો વ્યવસ્થા જળવાઈ રહી અને લોકો મા અંબાની આરાધના ખૂબ તન મનથી કરે, ધનથી કરે એ માટેની પણ પૂરી વ્યવસ્થા નવસારી જિલ્લા પોલીસ તરફથી કરવામાં આવેલી છે. કોઈ પણ ફરિયાદ કે કોઈ પણ એવી ના, મા અંબાના આ જે પર્વ છે એમાં કોઈ પણ ફરિયાદ કે કોઈ પણ બનાવ બનવા પામેલ નથી અને લોકો ખૂબ ઉત્સાહથી અને ખેલૈયાઓ ખૂબ રમઝટથી પોતાના ગરબાઓ રમે છે. બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી.